વિદ્યાકુંજ સંકુલમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના બાળ કલાકારોના કલાવિદ્યા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ કલા ઉત્સવનું ઉદ્ઘાટન સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડોક્ટર ભગીરથસિંહ પરમાર, વિદ્યાકુંજના મેનેજિંગ જયંતિભાઈ પટેલ, શિક્ષણવિદ હસમુખભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ કલાવિદ્યા ઉત્સવમાં 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. વિવિધ સ્કિલ ધરાવતા વિદ્યાર્થીઓએ ચિત્રકલા, સ્ટોન આર્ટ, ટેટુ આર્ટ, નેલ આર્ટ, મહેંદી, વેસ્ટમાંથી બેસ્ટ, ક્રાફ્ટ વર્કનું પ્રદર્શન અને લાઇવ પ્રેઝન્ટેશન કર્યું. સાથે સાથે પોતે બનાવેલ નમૂના વેચાણ માટે પણ મૂક્યા. વિદ્યાર્થીઓ પોતાની સ્કિલ એટલે કે કલાની માર્કેટમાં વેલ્યુ સમજે, તેની સાથે ભવિષ્યમાં તે પોતાની સ્કિલને વધુ વિકસાવી તેનું વેચાણ કરી સ્વરોજગારી મેળવતા થાય એવા હેતુ અને વિશેષ કરીને વિદ્યાર્થી મોબાઈલથી કે ખોટી પ્રવૃત્તિથી દૂર રહે અને જ્યારે પોતાની મનગમતી પ્રવૃત્તિ કરે ત્યારે તેનો આત્મવિશ્વાસ વધતો હોય છે. આવા જ હેતુથી વિદ્યાકુંજમાં મારું કામ મારો પરિચયના માધ્યમથી કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આયોજનથી વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા આવનાર મહેમાન ખૂબ જ પ્રભાવિત થયા અને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. સાહેબ, આપનો પરિચય? મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ સંકુલ નિયામક. સાહેબ, કલા ઉત્સવ કેટલા સમયથી વિદ્યાકુંજ કરી રહી છે? વિદ્યાકુંજમાં છેલ્લા 7-8 વર્ષથી કલા ઉત્સવ ચિત્ર પ્રદર્શન ખાસ કરતા આવ્યા છે. વિદ્યાકુંજની એક સ્પેશિયલ થિયરી છે, થીમ છે કે જૂન મહિનામાં જ્યારે વિદ્યાર્થી આવે ત્યારે વર્ગ શિક્ષક એના ક્લાસના વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારે કઈ પ્રકારની સ્કિલ છે એ વર્ગીકરણ કરે અને પછી દર અઠવાડિયાને એ પ્રકારનું કામ આપવાનું. એને લગતા જે શિક્ષક હોય એને માર્ગદર્શન કરે અને એને પ્રવૃત્ત રાખે. અને મારું કામ મારો પરિચય એમ કરીને દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કલા ઉત્સવ કરવો એવી થીમ બેઝ પર આજે વિદ્યાકુંજમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના 250 જેટલા વિદ્યાર્થીઓ, બાળ કલાકારો પોતે ચિત્રકામ, મહેંદી આર્ટ, સ્ટોન આર્ટ, ભરતગૂંથણ, ટેટુ, નેઇલ આર્ટ, આવા વિવિધ પ્રકારના જે સ્વરોજગારીના સ્કિલ છે એ પોતે સ્કિલ શીખીને આજે પ્રદર્શિત પણ કરી રહી છે. સાથે સાથે એને વેચાણમાં પણ મૂક્યું છે, જેથી કરીને પોતાને પણ ખબર પડે કે હું જે કંઈ વસ્તુ બનાવું છું એ માર્કેટમાં વેચાય છે. અને જ્યારે આવી પ્રવૃત્તિમાં બાળક ભરે છે ત્યારે હું માનું છું કે મોબાઈલથી દૂર થાય છે, એને વિશ્વાસ એનો વધે છે, આત્મવિશ્વાસ કેળવાય છે, એ શિસ્તબદ્ધ બને છે અને અભ્યાસમાં પણ આગળ વધી શકે છે. આજે બાળ કલાકારોએ જે ભાગ લીધો છે એ તમામને અભિનંદન પાઠવું છું. શિક્ષકોને વિશેષ અભિનંદન સાથે વાલીઓને પણ અભિનંદન પાઠવું છું કે આવી સરસ મજાની પ્રવૃત્તિ પાછળ વિદ્યાર્થીને પ્લેટફોર્મ આપવાનો પ્રયત્ન કર્યો.